પહેલા હું 6,000 7,000 દીધી હતી, બીજી વખત 15-16,000 દીધી. તો ગાયોના અને પારીવાના અને શિક્ષણના આશીર્વાદ એ મળ્યા એટલે સેવાના ભાવાર્થે કોઈ પણ અપેક્ષા વગર 4-5 પછી કોન્ટ્રાક્ટરો નારાજ થાય તો થાય, પણ જે પરોપકારી કામ કરવું પડે એક સત્તાસ્થાને એ હંમેશા કરવા માટેના પ્રયત્ન દરેક આગેવાનના હોય છે. એમાં વિશેષ મેં મારી રીતે જેટલો પ્રયત્ન થતો હતો એટલો કર્યો. બ્રાહ્મણ બોર્ડિંગમાં વિરમજી પ્રમુખ હતા, 2-3 વખત મને અહીંયા બોલાવી કે બેન અમારે આટલી ગ્રાન્ટની જરૂર છે. મગનીરામના 3 પ્રમુખોની જ્યારે હતા ત્યારે હું સંસ્થાની મુલાકાત એ મને ફોન કરતા કે બેન અમારે 5 આગેવાનોને મળવું છે, તમને તમે હોય કે ત્યાં આવીએ. મેં કીધું તમારે આવવાનું ના હોય તમે જ્યાં બેઠા છો હું અહીંયા આવી જાઉં. જેટલી ગ્રાન્ટ બોર્ડિંગમાં માગી મારી પાસે અને જેટલી કીધી એટલી તમામ ગ્રાન્ટ એ બ્રાહ્મણ બોર્ડિંગના શિક્ષણ માટે પણ મેં મારાથી જેટલી મદદ થતી હતી એટલી કરવા માટેના પ્રયત્નો કર્યા છે. નાના મોટા વ્યક્તિગત કામોમાં જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કર્યો છે, પણ 5 પછી ભેગા બેહે એ વિશેષ પ્રયત્ન કર્યો છે. અને ક્યારે ભાઈ ગુલાબભાઈએ ખૂબ સારી વાત કરી કે ઉમેદવારો બદલાય, સમય બદલાય, સંજોગો બદલાય, પક્ષો બદલાય અને અનેક વખતનો અનેક કારણોસર જે વખતની ચૂંટણી વ્યવસ્થાઓ બદલાતી હોય છે, પણ ઉમેદવારો કરતા સૌથી લોકશાહીની અંદર મતદારો મહાન હોય છે. મેં કીધું એમ સમીકરણ બદલાય, ઉમેદવાર બદલાય, સમય બદલાય, સંજોગો બદલાય, પણ મતદાર ક્યારે બદલાતો નથી. અને તમે મતદાર છાશવારે આપણે જવાનું હોય અને તમે મતદારો જોડે બદલો લેવા દો રાજકારણમાં મેળ આવે ખરો? તો આપ્યા હોય નો આભાર, ના આપ્યા હોય નો આભાર. 1 વખત ના આપે, 2 વખત ના આપે, 3 વખત ના આપે, અને કોક દાડો ભૂલતા એવું લાગશે કે હવે ચોય આપે એવું નથી ને આપવું છે એટાણે આપે તોય આપણે રાહ જોવામાં શું થાય છે. પણ ક્યારે પણ રાજકારણમાં આગેવાન તરીકે કદી કોઈની જોડે એવો વ્યવહાર ના હોવો જોઈએ કે જેને એને પોતાને દુઃખ લાગે, આભાર જાહેરમાં માનવો પડે. મેં તો અનેક વખત ચૂંટણીમાં 2016માં કીધું, ઓલા ભાઈ 22માં કીધું હતું અને આ વખતે કીધું તો આપણે બધે ખૂબ સારી વાત કરી કે અરે બધા સામેથી કહેવા ગયા હતા, હું નથી ગઈ, પણ એ બધાને એમ લાગ્યું કે ના હવે કોઈ પણ ભોગ્યા લોકસભા જીતવી છે, જ્યાંથી જે કરવું પડે એ કરો. અને ઈરાઈ જઈને કહ્યા હતા એટલે અમીરામભાઈએ તું ભૂલ ના કરી હોત ને તો આ એકે ટિકિટ મારા ઘર બાજી કેમ નતા, તો કે અમીરામભાઈને આમંત્રણ આપવા માટે હારે જ બધા ગયા હતા. અને સર્વાનુમતે અત્યારે કઈ બબાલે ના રહી હોત, પણ ધીરજ રાખવી પણ ખૂબ જરૂરી હોય રાજકારણમાં. ભાઈ ગુલાબભાઈ ચોખવટ કરી કે ભાઈ અમે રાજપૂત સમાજે નતું કીધું કે તમે ચૂંટણી લડો, પણ જેને રાજુભાઈ જેને અમીરામભાઈને લડાયા ને એને તો એક વોટ છે બૂથ ઉપર એક આડું હોય તો કહેતું છે બૂથ ચેક કરજો. આ આબાના ગામ છે હું ચૂંટણી લડતી હતી ને તો 100 વોટ અમીરામભાઈને મળ્યા હતા, ચાહે એક વોટ તમારું કોઈનું નથી છતાં 100 વોટ અબાણામાંથી મળ્યા હતા. ને અમારે આ મણિભાઈ બેઠા છે, એમનો દીકરો અમારા ગામમાં વોટ માંગવા આવ્યો, મારભાઈ જોડે ગયો. મારભાઈ કે બાટલા વાળા કે આજ આવ્યા હતા છોકરા વોટ માંગવા માટે, એટલે શું કીધું કે હવે વોટ તો બધા જેટલા આલા છે એટલા આલશે પણ ભાગવાને કરીને જો. મારભાઈએ અહીંયા એટલો આવકાર ને કે વોટ આલા છે એટલા આલશે, ગામમાં બધે ફરો. આ વ્યવહાર અમારો છે, આ વ્યવહાર એ અમારો છે. અને જો સામે પરિવારના જો કોઈના પાસે કોઈ ઠાકોરનો છોકરો અહીંયા વોટ માંગવા ગયો હોય તો ચેવડી મોટી આલે કે તમે કહો હેડો. એટલે આ એક માનવતા અને એક આપણી પ્રણાલિકા અને એક શોભનીય વ્યવહાર એ દરેક આગેવાનના પરિવાર હોય કે સમાજ હોય એ કરે તો એમાં એ સમાજ મોટો થાય, પરિવાર મોટો થાય અને એક આપણી આ લોકશાહીની પ્રણાલિકા છે. ત્યારે આપ સૌને હું ખાતરી આપું છું કે આ સન્માન નહીં પણ તમારા બધાના દર્શન અને ખરેખર અભિનંદન એટલા માટે કેબી સાહેબ આપવો પડે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સંસદ સભ્ય થયા પછી તમામ તાલુકાનો સત્કાર સમારંભ ગોઠવાનો વાવ ભાભર ને હોય ગામમાં કોઈ મારો સત્કાર સમારંભ તમારા દર્શન કરાવ્યા હોય એ તો બ્રહ્માંડ સમાજે કરાયા છે, બ્રહ્મ સમાજે કરાયા છે. ભાઈ ઠાકરસિંહભાઈ ગુલાબભાઈ હજી આઈને કઈ કર્યું નથી એમ. અને મારે એમ કહેવાય કે મારું સન્માન કરવા માટે હું બધાને બોલાવું મારે કહેવાય, પણ એ બધા રાહ જોઈને બેઠા કે ચૂંટણી થોડીક નજીક આવે ને એટલે કરીએ બધું એકમાં ઘા રમતા એમ. યાર મારા સન્માનમાં ઇન્ટરેસ્ટ નથી, એમને બધાને એકમાં એક ખર્ચો થાય ને એમાં મને લાગે રસવાય એવું મને પોતાને લાગે. અચ્છા એ એમ કે બ્રાહ્મણ સમાજ ની શરૂઆત થાય તો પછી અમારો વારો શોભની આવી રીતે
એટલે હવળું ના ભાઈ એનો હવળું લીધું તો આભાર. ખૂબ બધાને મળીને આનંદ થયો છે. અહીંયા વાત કરી નાના મોટા કામ માટેની. ભાઈશ્રીએ કીધું એમ અમે અનેક વખત જ્યાં પણ નાના મોટો કોઈ પણ ઘટના બની હોય એમાં પણ ક્યાંય પીછેહટ નથી કરી. થાય તો સારું કરશું. ફરી કહું છું કે ક્યાંય કોઈનો આત્મા દુભાય એવું કામ અમે ક્યારે કર્યું નથી ને આવનાર સમયમાં પણ ક્યારે નહીં કરીએ. હમણાં રાજુભાઈ ના બધા આયોજકોના બધા વડીલો એ બાપુનો ફોટો અને ભાગણી સાલ લઈને મારું સ્વાગત કરવા આવતા હતા અને સ્ટેજ ઉપર આવ્યા. હવે આ જાગીરદાર સમાજ બેઠો હોય, બ્રહ્મ સમાજ બેઠો હોય અને એક દીકરીને માથામાં ભાગણી ના ઓલી બાંધવાની હોય, એને તમારા બધાની ભાગણીની લાજ તમારા બધાની રાખવાની હોય કે આ વિસ્તારની અંદર, જિલ્લાની અંદર એક દીકરીના સત્કાર સમારંભ માટે ભેગા થયેલો સમાજ એના નામે ચાહે એવી કોઈ ચર્ચા ના થવી જોઈએ કે અમે એનું સન્માન કર્યું હતું ને એળે ગયું છે ને એવો ચાહે ડાઘ ના લાગે ને એટલી શક્તિ તમારા બધા તરફથી અને બાપુના આશીર્વાદ મળે એનાથી મોટું અમારે બીજું અમારા જાહેર જીવનમાં કાંઈ ના હોઈ શકે. અને આ પ્રણાલિકા માટે ભગવાન પરમાત્મા બાપુના આશીર્વાદ મને મળે. બાપુના માટે તો જેટલું કહીએ એટલું ઓછું છે. બીકે સાહેબ ને હરિરામભાઈના 15 વર્ષ પહેલા મને લાગે બાપુ બ્રહ્મલીન થયા અને એમના અસ્થિના વિસર્જનમાં મારી હાજરી ત્યાં હરિદ્વાર હતી અને એ ટાઈમે મેં એક સંકલ્પ કર્યો હતો. બીકે સાહેબ એ સંકલ્પ જાહેર નથી કહેવાયો પણ એ સંકલ્પ આજે પણ મેં આંખબંધ રાખ્યો છે બાપુના આશીર્વાદથી. આટલા વર્ષો પછી પણ અમારે વહેલી ક્યારેક વોકિંગ કરવા જવું તો ગૌશાળાએ બાપુના દર્શન કરી અને એટલેથી જ સવારની શરૂઆત થાય. અને ગુલાબભાઈ આ કોઈને પણ જ્યારે ચૂંટણી લડવાની થતી હોય આ બધા સ્ટેજ વાળાને તો જેને ટિકિટ મળે ને એને આનંદ પ્રકાશ બાપુના દર્શન કરીને ફોર્મ ભરવા દાજો. 3 વખત હું વહેલા ગમે હવે એવી શિડ્યુલમાં 3 વખત વહેલા બાપુના દર્શન કરીને ફોર્મ ભર્યું. ઉપરા ઉપર 3 વખત જીતી છું. આ બાપુના આશીર્વાદનો પ્રતાપ છે. જ્યારે દિલથી માગણી કરો, માથું આવીને ટેકાવો ત્યારે 100% એમના આશીર્વાદ કોઈ પણ વ્યક્તિ આવે તો એના ઉપર કાયમી રહ્યા છે. એ મારો પોતાનો વ્યક્તિગત રીતે અનુભવ છે. ફરી આપ સૌને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે આ વિસ્તાર હોય તમામ સમાજોમાં આજે પણ હેમાબાને ના બધાને યાદ કેમ કરે કે નાનામાં નાનો માણસ હોય ને તો એને સીધો એની રીતે મળી કે હેમાબા માટે એવું કહેવાતું કે કોઈ અચારાથી નીકળે ને વાવ સુધી પહોંચવાનું હોય તો જેટલા મળે એટલાને ગાડીમાં બેહાડે ને વળતા પાના લેતા જાય. કોઈ ગેધડાનો ભારો હોય તો ગાડીમાં જ લખાઈ દે, સારીનો ભારો હોય તો ગાડીમાં જ લખાઈ દે. આવા ધારાસભ્યો આપણી વચ્ચે લોકસેવક તરીકે હતા. અને અત્યારે તો કોકને મળવું હોય તો બારી ઓલા ચેમ્બરોમાં ચીઠી લખવી પડે, પેલો ટાઈમ લેવો પડે. એટલે હવે આમ થોડું આમ રાજકારણની જે ઓલી શિડ્યુલ ટાઈટ થતી જાય અને ટાઈટ થતી જાય ત્યારે એક સામાન્ય માણસને પણ એનું વોટની કિંમત વોટ લેવા જો ત્યારે એવડી જ હોય છે. અને એક મોટો ગમે એવડો સીટમાં બેઠેલો માણસ હોય ત્યારે પણ વોટ લેવા જો ત્યારે એની કિંમત એટલી જ હોય છે. અને એટલી જ સહેલાઈથી માણસ મળી રહેવો જોઈએ એવી મારી પોતાની વ્યક્તિગત પ્રણાલિકા કાયમી એ કામ કરવા માટેની રહે છે. અને આગેવાનો પણ બધા જ જે સ્ટેજે છો એ સાદગીપૂર્વક રહો. લોકો તમને સીધા મળી કે એની વાત કરી કે ત્યારે તમે એમ કહો છો જ્યારે વોટ લેવા જવાનું હોય ત્યારે કે ભાઈ મને અડધી રાતે ફોન કરજો અને ગમે એટલે જ્યાં છો અહીંયા મળી રહીશ. અને પછી આપણે ઓલા ગાંધીનગર ને અમદાવાદના બધા ધક્કા ખાઈ ગઈ અને માણસ પોતે કાયો થઈ અને ચૂંટણી આવે એટલે હાથો ના વળે ત્યારે તમને શું કરે કહો એનો કમસે કમ એના ધક્કા સામાન્ય માણસને ગાંધીનગર આવવું કે અમદાવાદ આવવું કે એટલે આવું તો 2-3 હજાર 5,000 નો ખર્ચો થાય. એ 5,000 એને કઈ રીતે ભેગા કરવા ને એ ખેડૂતને એને પશુપાલનને એને પોતાનું ઓલું હોય. ત્યારે બધા જ સાદગીપૂર્વક જાહેર જીવનના લોકોની સેવા કરે એવા આપ સૌના ઉપર કાયમી આનંદ પ્રકાશ બાપુના આશીર્વાદ રહ્યા છે. અને 2 મુદ્દાઓ લોકસભામાં રજૂ કર્યા છે. જ્યારે ચૂંટણીમાં પણ મેં જાહેરાત કરી હતી કે બનાસકાંઠાના લોકોના આશીર્વાદથી કદાચ લોકસભામાં જવાનું થાય અને આશીર્વાદ મળશે તો લોકસભામાં ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ વાત હું લોકસભાની અંદર કહીશ. અને આવતીકાલે સોમવાર જ કહેવાની છે એ પણ અહોભાગ્ય છે. શ્રાવણ મહિનો બોલવા માટે વારો આવવો બહુ અઘરો હોય છે જેમ કે 543 હોય અને એમાંથી વારો કાઢીને પણ કાલે 5 મિનિટ આવતીકાલે લોકસભાની અંદર મને બોલવા માટેનો મોકો આપ્યો છે. બધા વિષયો બાદ કરતા મેં આ વિષય લીધો છે કે ભાઈ મને આ વિષય આપો અને એમાં જેટલી
મદદ થાય એટલી અને એટલી શક્તિ મળે એટલી વહેલામાં વહેલું એ કરવા માટેની બધાને કુદરત ભગવાન પરમાત્મા ગૌ માતા એમને આશીર્વાદ આપે કે આ ખરડો વહેલામાં વહેલો પસાર થઈ અને એક આપણું જે આસ્થા છે હું તો એટલું કહેવાની છું કે ભાઈ ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે 33 કરોડ દેવતાનો વાસ છે એના તમામ જે બનાવટો દૂધની હોય એ ગુણકારી હોય છે અને એટલું કહીશ કે જેને કતરખાના પાસેથી ચૂંટણી ફંડ લીધું હોય ને એની યાદી પણ લોકસભામાં જાહેર થવી જોઈએ આવું હું કહેવાની એટલે ખબર પડે ભાઈ કને લીધા ને કને નથી લીધા એમ અને એ પછી આવે ત્યારે કહેવાય કે ભાઈ આ તમે આ નામે પૈસા લેવા વાળા તમે છો અમે હો તો અમને કહેજો જે હોય એને કહેજો પણ એના માટેની એક વિચારધારા આપણી સ્પષ્ટતા રહે એ ક્લિયરિટી હોવી જોઈએ અને એ જેટલું થાય એટલું વહેલામાં વહેલું થાય એવા બધા જ એક સર્વ સાધુ સંતોની માગણી છે આપણી હિન્દુઓની માગણી છે ગૌ પ્રેમીઓની માગણી છે અને આવનાર સમયની અંદર આજે આ બધા કેન્સરો હાંસરોના બધી સ્થિતિઓ થાય એના અનુસંધાને બચાવવી પણ ખૂબ જ જરૂરી છે આજે સવારે આપણે દર્શન કરવા નીકળો અને ઘરે કોઈ કામે નીકળો ગાય માતાના દર્શન થાય તો ઓટોમેટિક આપણા આત્માને આખો દાડો એવી એનર્જી મળે કે સવારે ગૌ માતાના દર્શન થયા છે તો આખો દાડો મારો હારો થશે અને બધા કામ થશે આસ્થા સાથે આપણે કાયમી આજે પણ રોજંદારના વ્યવહારમાં આપણે જોતા હોઈએ ત્યારે આપ સૌને ફરી પણ અભિનંદન આપું આભાર માનું તમારી બેન તરીકે દીકરી તરીકે ફરી કહું છું કે સત્કાર સમારોહ માટે નહીં પણ તમારા બધાના આશીર્વાદ લેવા માટે કરીને અમે આ પહેલી જ મીટિંગ એક આ પવિત્ર ભૂમિ ઉપર રાખી છે ત્યારે હર હંમેશા એક ભાઈચારાની ભાવના રહે એકાબીજાનો કાયમી રાજીપો રહે અને પ્રેમથી પ્રેમ વધે વેરથી વેર વધે અને પ્રેમથી પ્રેમ વધે એમાં આ દુનિયાની અંદર આવ્યા હતા એટલે કશું લઈને નતા આવ્યા ધો એટલે કશું લઈને જવાના નથી પણ કોણ કેટલું સારી સુવાસ મૂકીને ગયું છે કયા સમાજમાં જન્મ લેવો ક્યાં લેવો એ ભગવાનના કુદરતના હાથમાં છે પણ ભગવાને માણસ તરીકે અવતાર આપ્યો હોય ત્યારે માણસે રીતે કઈ રીતે જીવવું એ આપણાને ભગવાને સૌને શક્તિને સદબુદ્ધિ આપી છે અને હારા વાટ લઈને હવ ભગવાનના ઘરે જાય જ્યારે ઉંમર પૂરી થાય ત્યારે એવું જીવન હવ જીવો અને અમને પણ બધાને એ પૈકીના સારા સંસ્કારો સાથે લોકોનું ઋણ છે એ ઋણ ઉતારવા માટેની સૌ ભગવાન પરમાત્મા બાપુના આશીર્વાદ અને આપ સૌના આશીર્વાદ મળે એ શબ્દ સાથે આપ સૌનો આભાર ને અહીંયા વાત કરી છે મેં તો પહેલા પણ પક્ષી ઘરની ગ્રાન્ટ અહીંયા ફાળવેલી હતી અને હજી મને લાગે વહીવટી જે કાંઈ બોલવું હોય પણ અહીંયા જે તમે આગેવાનો જે આયોજન અને જે તમારી કમિટી હોય કે જે હોય એ ગુલાબભાઈ આ બાપુની જગ્યામાં એક વિચારધારાની આશારામભાઈ બેઠા છે મારે ના કહેવું જોઈએ પણ હું કહું કે 12 મહિના પહેલા ના 2 વર્ષ પહેલા અહીંયા આપણે કુંભારકા જગ્યા છે કુંભેશ્વર મહાદેવની અને બાપુની તપોભૂમિ હું કુંભેશ્વર દાદાને પણ આશીર્વાદથી એટલા માનું ને બાપુ ઉપર પણ મને શ્રદ્ધા ખૂબ એટલે મેં 5 લાખ રૂપિયા ત્યાં ગ્રાન્ટ માટે કેપી સાહેબ ફાળવેલા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એ બધા આપણે નરસિંહભાઈ ભાટાની બધા આગેવાનો ત્યાંના આયોજકો હતા કીધું ભાઈ મને વોટ હાથે આને ના હરખાવો કુંભારકા ગામ વોટ મને આપે કે ના આપે ને આને વોટને મારે કાંઈ લેવા દેવા નથી પણ આનંદ પ્રકાશ બાપુને માનું છું કુંભેશ્વર દાદાને માનું છું એટલે આ 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું ફાળવું છું 12 મહિનાથી વહીવટી મંજૂરી બધું આવડ પડ્યું પણ ત્યાંનો સરપંચને શું કે ખબર હે કે ગેની બેનની ગ્રાન્ટ છે એટલે અમારે વાપરવી નથી આ વિચારધારા તમે એમ માનો એમ હવે જે ગ્રાન્ટ તો ગેની બેનની નથી સરકારની છે ધારાસભ્ય પદની છે હવે આ ગ્રાન્ટ જોડે આટલી નફરત થતી હોય તો અહીંયા અમારી જોડે કેટલી નફરત હશે એવી તમે તમને 2 હાથ જોડીને વિનંતી કરવા જો ગ્રાન્ટ ઉપર આટલી નફરત થતી હોય તો અમારા તમારા ઉપર કેટલી નફરત હશે એ એક નજરે ચોટીને એક આમ આંખે ઉડીને આવે એવી વાત છે અને એટલા માટે મેં આઈના આગેવાનોને ભાઈને આસારામને કીધું હતું કે આ બાપુની જગ્યા છે ભાઈ તું થોડુંક રસ લઈ અને આ કામ કર પછી એને અકળા તો મને કીધું એટલે આવું કાંઈ વિચારે અને એમને જેના જે વિચારો છે એમના વિચારો એમને મુબારક ગ્રાન્ટ માટે કોઈ વ્યક્તિની માલિકી હોતી નથી સરકારની લોકોના ટેક્સના પૈસાની તમે ખાલી વહીવટ કરતા છો સારા કામમાં તમારી ગ્રાન્ટ વપરાય સારા કાર્યમાં વપરાય તો લોકો તમને યાદ કરે ને એમાં કામ પણ સારું થાય એટલે આ જગ્યામાં 5 લાખ રૂપિયા બાપુના નામે જે કાંઈ તમારે આયોજકો કે એને જે કાંઈ કરવાનું થતું હોય એ સાથે મળીને કરજો લોકસભાની ગ્રાન્ટનો લેટર
મને સરકાર જાણ કરે એટલે એટલી ખાતરી આલું છું કે પહેલો લેટર આ જગ્યાના નામનો લખાઈશ અને જગ્યામાં સારું કામ થાય એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.